टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. Presented by Fortune Refined Kapasiya તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય છે કે જ્યારે આપણે આપણા ફેમિલી મેમ્બર્સ કે પછી ફ્રેન્ડ્સ સાથે કોઈ ગેટ ટુગેધરમાં ગયા હોઈએ અને કોઈક એવું કહે કે મને આ ડિશ ખાવાની બહુ જ ઈચ્છા થઈ છે, હમણાં તો મેં આ રેસ્ટોરન્ટમાં આ ડિશ ટ્રાય કરી, એટલે સ્ત્રીઓના મગજમાં તરત જ એ પ્રશ્ન આવે કે આ શેનાથી બનતી હશે, આ કેવી રીતે બનાવાય. આવા ઘણા બધા પ્રશ્નો આપણા મગજમાં ચાલતા હોય છે. અને સ્પેશિયલી હમણાં જ ગઈકાલનો મારો એક સરસ મજાનો એક્સપિરિયન્સ પણ રહ્યો કે બહુ જ બધા ફ્રેન્ડ્સ અમે ભેગા થયા હતા, બહુ જ વર્ષો પછી એક સાથે ભેગા થયા, બધા જ પોતપોતાની લાઈફ ડિસ્કસ કરી રહ્યા હતા. ત્યારે હમણાં જ એક ફ્રેન્ડ જે અબ્રોડ ફરીને આવ્યા, એમણે કહ્યું કે ત્યાંના ચૂરોઝ એટલે બેસ્ટ ચૂરોઝ. એટલે મને તરત જ મગજમાં થયું કે ચૂરોઝ અહીંયા અમદાવાદમાં ક્યાં મળે, કે ગુજરાતમાં બેસ્ટ ખાવા હોય તો ક્યાં મળે. અને રિસર્ચ કર્યું તો ક્યાંય જ ના મળે. અને એ જ રીતે જો ઘરે બનાવવા હોય તો બહુ જ ઇઝી પણ છે. રેસિપી તમને આજે હું બતાવીશ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો-પાવર્ડ બાય VIP ચાય. આજના મારા જે ગેસ્ટ છે એ ગુજરાતી તો નથી, પણ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી રહે છે અને ગુજરાતી લેડીઝ સાથે રહીને એક સરસ મજાનો કુકિંગ શો, કુકિંગ ક્લાસીસ અને કુકિંગની અલગ અલગ વેરાયટીઝ સાથે રહીને બહુ જ બધા અલગ અલગ પ્રોગ્રામ્સ પણ કરતા હોય છે. તો આજે એમને આપણે ઇન્વાઇટ કરીએ, એમની જ ભાષામાં, એમની ભાષા સાથે આપણે થોડી વાતો કરીશું અને રેસિપી અલગ અલગ બનાવીશું. મનીષા ગુપ્તા, કે જે સૌથી પહેલાં બનાવી રહ્યા છે સ્પાઇસી ચૂરોઝ અને ત્યાર પછી બનાવી રહ્યા છે અરેબિક રાઈસ. તો કરીએ આજના શોની શરૂઆત. મનીષા મેમ, તમે ગુજરાતીમાં બોલવાનું થોડું ઓછું પ્રિફર કરો છો, પણ તમે હિન્દી વધારે પ્રિફર કરો છો, પણ જેટલું પણ ગુજરાતી તમે બોલી શકો આ શોમાં તમારા માટે એ ગુજરાતી વેલકમ છે. ધારા, હું અમારી તરફથી બધી ટ્રાય કરું, કોઈ મિસ્ટેક થઈ જાય તો ક્ષમા. જી, કોઈ વાંધો નહીં. આપણા જેટલા પણ વ્યુઅર્સ છે એ તમારી ભાષા અને તમારી રેસિપી બંનેને સ્વીકાર કરશે. આજે તમે જે બંને રેસિપી લાવ્યા છો એ બંને રેસિપી થોડી ડિફરન્ટ છે. અને જ્યારે તમે તમારા વિશે, જ્યારે મેં શરૂઆતમાં જ વાત કરી કે તમે ગુજરાતમાં રહીને બહુ જ બધી લેડીઝ સાથે એક કુકિંગ શો, કુકિંગ રેસિપીઝ માટે કંઈક અલગ અલગ પ્રોગ્રામ્સ કરતા હો છો, તો તમારા વિશે સૌથી પહેલાં આપણા વ્યુઅર્સને વાત કરો. હું મનીષા ગુપ્તા છું. મારી સાથે SNS ક્લબ છે, મારા પોતાના SNS ક્લબ છે. એમાં 300 જેવી લેડીઝ છે. અને લેડીઝના કામ શું હોય તમે ખબર છે, લેડીઝ તો આ ધાગા છે જેના અંદર બધા મોતી પીરોયા છે. તો લેડી પોતાના ખુદ ડિપ્રેસ થઈ જાય છે, એટલા બધા કામ કરે છે, બટ એને કોઈ મહત્વ નથી મળતા. તો અમે શું કરીએ છીએ, મારા ક્લબ સ્વીટ એન્ડ સ્પાઇસી ક્લબ છે, અમે શું કરીએ છીએ કુકિંગમાં એને વધારે જ્ઞાન આપે છે, એને વધારે કોમ્પિટિશન થાય છે અને મસ્ત ગેમ્સ થાય છે, ત્યાં બધી નોલેજ કુકિંગની જોડે થાય છે. તો આ બહુ સરસ ચાલે છે. વાહ! અને તમે ગુજરાતમાં આ શરૂઆત ક્યારે કરી? 25 વર્ષ પહેલાં હું મારી ક્લાસને શરૂઆત કરી અને મારે જોડે ધીરે 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 તે પછી લેડીઝ જોડાઈ ગઈ અને મારા ક્લબ ચાલુ થઈ ગયા. વાહ, ખૂબ જ સરસ. SNS કરીને સ્વીટ એન્ડ સ્પાઇસી
એક ક્લબ ચલાવે છે અને એમાં 300 જેટલી લેડીઝ સાથે રહીને આ બધા જ પ્રોગ્રામ્સ કરે છે અને કુકિંગ સાથે સાથે બીજા બધા ફેસ્ટિવલ્સ Activities. એન્જોય કરવા બીજી એક્ટિવિટીઝ દેટ્સ રિયલી નાઇસ. એક જાણીને ખૂબ આનંદ થયો કે ગુજરાતમાં ન હોવા છતાં બહારથી કોઈ આવીને ગુજરાતી લેડીઝને આટલા બધા ઇન્સ્પાયર કરે છે. હવે તો હું ગુજરાતી છું, હવે 25 વર્ષ ગુજરાતી થઈ છે. ગયા, હું ગુજરાતી છું. હવે એક ગ્રીન કાર્ડ મળી ગયું છે કે Yeah. હું ગુજરાતી છું, 25 વર્ષ થઈ ગયા. થઈ ગયા. તો આજે આપણે જે ફર્સ્ટ રેસીપી લઈએ છીએ એ છે સ્પાઇસી ચૂરોઝ. તો એ કેવી રીતે બનાવશું આપણે પહેલા થોડું એક્સપ્લેન કરી દો. બધાને ચુરોસ નામ આવે તો ચોકલેટ અને સ્વીટના મગજમાં આવી જાય, પર શું થાય છે હવે વી આર કોન્શિયસ, વધારે શુગર નહીં ખાવાની, વધારે ચોકલેટ નહીં ખાવાના. તો આ વેરિએશન છે ચુરોઝના, સોલ્ટી વેરિએશન છે. આ પાર્ટી માટે બહુ સરસ રેસીપી છે, ઝટપટ થઈ જાય અને દેખાવામાં બહુ સરસ છે. સો આજે હું બનાવું છું સ્પાઇસી ચાલો કરીએ શરૂઆત. કરી દઈએ. જી. ચુરોઝ સ્ટાર્ટ કરવા પહેલાં હું શું કરું, એના માટે ડીપ તૈયાર કરું. Okay. અને ડીપ જો છે સ્મોકી છે, બહુ ઇઝી છે, કોઈ મેયોનીઝ નથી, એમાં કોઈ ક્રીમ નથી. એના માટે ટમેટા અને ડુંગળી અને લસણ આ પ્રયોગ કરું છું. એમાં પહેલા એને આપણે શેકીશું. શેકી છું. ઓકે. તમારી પાસે જો એર ફ્રાયર હોય તમે એર ફ્રાયરમાં મૂકી શકો, એર ફ્રાયર ના હોય તો ગેસ ઉપર વધારે સારું. તો આ શેકાય ત્યાં સુધી આપણે બીજું શું પ્રિપેર કરીએ છીએ? બીજું હવે ચુરોઝના પ્રિપરેશન કરીએ, સ્ટાર્ટ કરી દઈએ. ઓકે. સૌથી પહેલાં હું તેલ ગરમ કરું છું. આજે આપણે ફોર્ચ્યુના કપાસિયા તેલ યુઝ કરી રહ્યા છે. આ Okay. તેલ બહુ સરસ છે, હું ઘરે ઉપર પર કાયમ યુઝ કરું છું. એના રિઝલ્ટ બહુ સારા છે. અને ટોકોફેરોલ સાથે બનેલું છે એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહેશે હા. અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. અને હવે તમે પણ પાક્કા ગુજરાતી બની ગયા છો. હું છું ગુજરાતી, હું એન્જોય કરું છું મારા ગુજરાતમાં. આ બાફેલા બટાકા છે, બાફેલા અને ગ્રેટ કરેલા. ઓકે. એમાં હું એડ કરી, આ જો વાનગી છે આ ટીનેજર્સ માટે બહુ સરસ વાનગી છે. સાંજે ટીનેજરને ભૂખ લાગે છે, આ પરફેક્ટ વાનગી છે. હું એડ કરી રહ્યો છું પનીર. આ જાતેલા બનાયા ફ્રેશ પનીર છે. ઓકે. અને ચીઝ. હવે इसमें ब्रेड क्रम्स નાખવાના છે. હવે હું નાખી રહ્યું છું ગાર્લિક અને ગ્રીન ચીલી. અને એમાં મિક્સ હર્બના ઉપયોગ કરું છું. ઓકે. ચૂરોઝ હંમેશા તમે કહ્યું એ જ રીતે આપણે સ્વીટ અને ચોકલેટી ડિપ સાથે આપણે ખાતા હોઈએ છીએ. આજે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ચૂરોઝમાં મને સ્પાઇસી દેખાઈ રહ્યા છે. એનો બેઝ પણ સ્પાઇસી બને છે અને ડિપ પણ સ્પાઇસી બનવા જઈ રહી છે. એમાં ઓછા નમક નાખું છું, નમક વધારે નથી યુઝ કરતા, આ હેલ્થ માટે સારું નથી. હવે બધા મિક્સ કરવાના છે. આ હું હાથે જ મિક્સ કરું. ઓકે. કોઈ પણ ગૃહિણી હોય એને હાથની બહુ વેલ્યુ છે. બિલકુલ. ખાના સરસ બને એને એના હાથે માટે. કારણ. અને આમ પણ હાથમાં રહેલી જે ગરમી છે એને કારણે જે બરાબર ટેક્સચર આવવું જોઈએ જે પણ આપણે બનાવીએ છીએ એનાથી વધારે ફેર પડે છે. જેવી રીતે આપણે આથો બનાવતા હોઈએ તો આથામાં પણ જો હાથેથી ભલે આપણને સાંભળવામાં કે જોવામાં થોડું આપણને અગલી લાગે, અનહાઇજેનિક લાગે, પણ હાથની ગરમીથી જે આથો આવે છે એ જ સાચો આથો હોય છે.
ખબર છે સાઉથ મેં તો બધા હાથે જ ખાના ખાય. આપણે પણ પુરાને જમાનામાં હાથે પણ ખાના ખાતા હતા. અને કહેવામાં આવે છે કે જે પણ ગૃહિણી પોતાના હાથેથી જે વસ્તુ બનાવે છે એનો ભાવ પણ એમાં આવી સર્વ થાય જાય. છે. કોઈ પણ ગ્લવ્સ પહેરવાની જરૂરત નથી. તમે સારી રીતે હાથ ધો પછી કામ કરો રસોડામાં. હા. આ બધા સરસ રીતે મિક્સ થઈ ગયા. ઓકે. એમાં થોડા સા કોર્નફ્લોર યુઝ કરું છું. આ પણ શેકાઈ ગયા. ઓકે, તો હવે ગેસ બંધ કરી દઈએ. હા, એક જ નંગ ટામેટું, એક જ નંગ ડુંગળી અને એક જ નંગ લસણ લઈને આપણે એને બરાબર શેકી લઈએ છીએ. હવે આ મિક્સ થઈ ગયા. આપણે આઈસિંગ બેગમાં ભરાવું છું. એમાં સ્ટાર નોઝલ નાખ્યો છે ઓકે. અને આ હું ગ્લાસ અંદર મૂકું છું. સો સરસ રીતે આ થઈ છે. હવે આ ગ્રીસ પ્લેટ ઉપર ઓકે, સો ગ્રીસ કરેલી પ્લેટ પર આપણે એને પાડીશું જેથી એ બરાબર ચોંટી ના જાય. ઓકે, એવું લાગે છે કે કોઈ સ્પાઇસી આઈસિંગ થઈ રહ્યું છે. ઓકે. હવે હું ફ્રાય કરું છું. આપણા તેલ મીડિયમ ફ્લેમ ઉપર છે. આ ક્રિસ્પી અને ક્રન્ચી થઈ ગયા છે એ કઈ રીતે ખ્યાલ આવે? स्लाइट गोल्डन થઈ જાય કલરમાં. अभी ये हो गया है Okay. और एकदम क्रंची एकदम क्रिस्पी है, देखने में बहुत अच्छा है. और इसको अब मैं रिमूव कर ले रही हूँ. ओके. राइट, अभी मैं थोड़ा सा ऐसा और बनाऊंगी. देखने में ऐसा लगता है कि ये जल चुका है बट ये नहीं, जला नहीं है, नहीं, है ना? वो તમારી સાથે crispy- રહીને થોડું હિન્દી અમે પણ બોલતા થઈ જઈએ છીએ. સરસ ક્રિસ્પી કરવાનું. હવે આ થઈ ગયા છે. ઓકે. ચૂરોઝ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એના ડીપ તૈયાર કરીશું. હવે હું ડીપ તૈયાર કરું છું. ડીપમાં આપણી પાસે શેકેલા ટમેટા અને ડુંગળી છે, બધા ક્રશરમાં નાખું છું. આ હેલ્થ માટે ખૂબ જ સરસ છે. શેકેલું લસણ જે છે એ હેલ્થ માટે ખૂબ જ સારું છે. બહુ સારું છે. અને એમાં હું નાખું છું પનીર. ઓકે. કિડ્સ માટે બહુ મસ્ત હોય આ. તમે કોઈ પણ ગ્રેવી બનાવવી હોય અને ઓછા ઓઇલમાં કામ કરવાનું હોય તો આ રીતે બહુ સારું તમારી ગ્રેવી થઈ છે. સો ગ્રેવી આપણી આ બનીને તૈયાર છે અને હવે આમાં આપણે કોઈ મસાલા કે કંઈ એડ કરવાનું રહેશે કે ના, રેડી ટુ સર્વ? ડીપ માટે ખાલી રેડ ચીલી પાવડર અને સોલ્ટ નાખવાના છે. ઓકે. એન્ડ દેન આપણું ડીપ રેડી. રેડી થઈ ગયા. વાહ. તો હવે ડીપ પણ રેડી છે અને ચૂરોઝ પણ રેડી છે. તો હવે એને આપણે ડિરેક્ટ સર્વ કરી દઈશું. સર્વ કરી છે. સ્પાઇસી ચૂરોઝ બનાવવા માટેની સામગ્રી: 2 કપ બાફેલા બટાકા,
1 કપ સિંગનો ભૂક્કો, 1 કપ કોર્નફ્લોર, 2 ટેબલસ્પૂન ઓરેગાનો અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. ધરા, હવે આ પૂરા થઈ ગયા છે સ્પાઇસી ચુરોઝ વિથ સ્મોકી ડીપ. વાહ, I hope you enjoyed this recipe, and all the viewers, I hope you will like this recipe too. પરફેક્ટ. ડીપને એણે ખૂબ જ સરસ રીતે સર્વ કરી છે અને સાથે ચૂરોઝ એવું લાગે છે કે આમ બહાર નીકળીને એવું કહે છે કે આ મુજે લઈ લે. બહુ જ સરસ સર્વિંગ પણ તમે કર્યું છે. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ અરેબિક રાઈસ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો-પાવર્ડ બાય VIP ચાય. આજે મારી સાથે છે મનીષા ગુપ્તા કે જેમણે શરૂઆતમાં એક સરસ મજાની રેસિપી બનાવી સ્પાઇસી ચૂરોઝ, અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે એક બહુ જ અલગ રેસિપી છે અરેબિક રાઈસ. તો અરેબિક રાઈસ જ્યારે મગજમાં આવે ત્યારે આપણે વધારે ડ્રાય ફ્રૂટ્સ છે કે પછી એમાં પડતા મસાલા છે, ગરમ મસાલા છે, એનો આપણને મગજમાં વિચાર આવે. પણ અહીંયા મને કંઈક ઇન્ગ્રીડિયન્ટ્સ અલગ દેખાઈ રહ્યા છે, તો પ્લીઝ એક્સપ્લેન કે આપણે આ કેવી રીતે બનાવીશું. અરેબિક રાઈસ બહુ સિમ્પલ રેસિપી છે. એમાં વધારે કોઈ વસ્તુની જરૂરત નથી. તમારે રાઈસ જોઈએ, કાબલી ચના જોઈએ, ડ્રાય ફ્રૂટ્સ જોઈએ, અને વધારું મિન્ટ અને પાર્સલેની જગ્યા આપણે કોથમીર યુઝ કરી રહ્યા છીએ. કોથમીર જોઈએ. ઓકે, તો કરીએ શરૂઆત. ચાલુ કરીએ. હવે હું ઓઇલ નાખું છું. ઓઇલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા ઓઇલ, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહેશે. અને સ્પેશિયલી જ્યારે આપણે કંઈક ડીપ ફ્રાય કરીએ છીએ અને એને લાંબા સમય સુધી રાખવું છે તો ત્યારે પણ એ શક્ય થાય છે અને વધારે લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા. સાચી વાત છે તમારી ધારા. હું પણ ફોર્ચ્યુનના કપાસિયા તેલ યુઝ કરું છું અને એના રિઝલ્ટ બહુ સારા છે. જી. હવે આ રેસિપીમાં લિટલ બિટ ડ્રામેટિક છે. આ કાબલી ચના છે, ડ્રાય કરેલા, બોઇલ છે અને ડ્રાયડ છે. ઓકે. એને અંદર હું કોર્નફ્લોર નાખું છું અને કોર્નફ્લોરની કોટ થઈ જાય પછી આ ઓઇલમાં નાખવાના છે. ઓકે. જેથી એ થોડા ક્રન્ચી અને ક્રિસ્પી થઈ જાય. આ સરસ ક્રન્ચીને મજા આવશે. હવે એને અંદર સોલ્ટ અને રેડ ચીલી પાવડર, સ્લાઇટ ડિફરન્ટ રેસિપી છે, બહુ સરસ રેસિપી છે. આ છોકરા માટે, બાળકો માટે આ કમ્પ્લીટ રેસિપી છે. એની સાથે કોઈ પ્રકારની બીજી વસ્તુની જરૂરત નથી. તેલ ગરમ થઈ જાય પછી નાખવાના છે. હવે ઓઇલ ગરમ થઈ ગયા. આ તમારે જો ઓઇલમાં ફ્રાય નહીં કરવાના હોય તો તમે એર ફ્રાયરમાં 10 મિનિટ માટે પર રાખી શકો. જો એર ફ્રાયર ના હોય તો તમે ઓટીજીના યુઝ કરી શકો. આજે મને એક સ્ટોરી યાદ આવે છે, જે આપણે બાળપણમાં કાબુલીવાલા કરીને એક સ્ટોરી આવતી હતી, અને ત્યારે એમાં અરેબિક જે વાર્તામાં જ હતું કે કાબુલીવાલા જે છે એ અરબ દેશોમાંથી ડ્રાય ફ્રૂટ્સ લઈ અને મિનીને ખવડાવતા હતા, અને જ્યારે એને પકડીને લઈ જાય છે ત્યારે સૌથી વધારે મિની જ રોવે છે. તો આ એક વાર્તા કે જે વર્ષોથી આપણા મગજમાં બાળપણમાં જે ઘૂસેલી હતી, અને કહેવાય ને કે તમને ખબર છે પહેલા ડ્રાય ફ્રૂટ બધા કાબુલથી આવતા હતા. જી.
આલોક ચિલકોચા, બદામ, પિસ્તા, કાજુ વધારે યુઝ કરે છે. બહુ સરસ રેસીપી છે, પાર્ટી માટે પણ આ તમે બનાવી શકો. યસ. ધારા હવે આ થઈ ગયા, હું પ્લેટમાં કાઢું છું. ઓકે. કડક કડકથી અવાજ આવે છે. એટલે તરત જ ખ્યાલ આવી જાય કે આ ક્રન્ચી બની ગયા છે. આ રેસીપીમાં શું છે ખબર છે? પ્રોટીન છે, વેજીટેબલ્સ છે, રાઈસ છે, તો તમે ટિફિનમાં પણ નાખી શકો છો. હા. હવે હું ગાર્લિક નાખું છું. ગાર્લિક ટોસ થઈ જાય પછી અનિયન, અનિયન ગોલ્ડન કરી દેવાનું. આ લાંબી કાપેલી અનિયન છે. અને આપણે એ જ ઓઇલને રીયુઝ કરીએ છીએ. હા, Okay. સેમ ઓઇલને યુઝ કરીએ છીએ. તમે અરેબિક ડિશિસમાં યુઝ્યુઅલી ઓલિવ ઓઇલના યુઝ થાય છે, પણ અમે લોકો ગુજરાતી છે તો અમે કાપસિયા તેલ વાપરીએ છીએ. એની અંદર હું ફુદીનાના પત્તા નાખું છું અને પાર્સલે નાખું છું. અને આ ડ્રાયફ્રૂટ છે, બદામ, પિસ્તા અને કિશમિશ, ઓકે. આ પણ નાખું છું. એને સાથે રાઈસ, આ બાસમતી રાઈસ છે. આ ફોર્ચ્યુનના બિરયાની સ્પેશિયલ બાસમતી બાસમતી રાઈસ આપણે rice લીધેલા છે. છે. એટલે આપણી રેસીપી બનીને તૈયાર થશે ત્યારે ખીલે ખીલે દાને આપણને મળશે. ફુદીનાથી એક અલગ જ સુગંધ આવે છે. જનરલી આપણે આપણા ખોરાકમાં ફુદીનાનો ઉપયોગ બહુ ઓછો કરતા હોઈએ છીએ. વધારે એને ચટણીમાં આપણે ઉપયોગ કરીએ છીએ, પણ આ પ્રકારના રાઈસ કે રેસીપીમાં ફુદીનાનો ઉપયોગ થાય છે. સોલ્ટ નાખું છું અને રેડ ચીલી પાવડર. વધારે કોઈ મસાલા નથી જોઈએ. હવે એની અંદર હું કાબલી ચના નાખું છું. યુઝ્યુઅલી હમ છોલા અને પુલાવ ખાઈએ છીએ, હા. પર આ રેસીપી કમ્બાઈન્ડ છે, કાબલી Okay. ચના અને Dry થઈ fruits ગયા? બધા એડ કરીને. હવે હું એની પ્લેટિંગ કરું છું. ઓકે. અરેબિક રાઈસ બનાવવા માટેની સામગ્રી: 2 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ બાફેલા કાબુલી ચણા, 1 કપ ડ્રાય ફ્રૂટ, 1 કપ ઝીણું સમારેલું ટામેટું, 50 ગ્રામ જેટલું પનીર, 1 નંગ કાકડી, 1 નંગ ફુદીનો, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. ધારા હવે આ તૈયાર થઈ ગયા અરેબિક રાઈસ. બહુ છટપટ રેસીપી છે અને બહુ ટેસ્ટી રેસીપી છે. વાહ, ખૂબ જ સરસ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. અને ડેકોરેશન તમે જે કરો છો તમારું પ્લેટિંગનું, એ બહુ જ યુનિક હોય Thank છે. you, thank you. હવે મને પૂછવું છે કે અરેબિક રાઈસ તો બનીને રેડી છે, તમે એમાં કાબુલી ચણા અને ડ્રાય ફ્રૂટ્સ યુઝ કર્યા, બટ આ ઉપર જે તમે એડ કર્યું છે આ શું છે? આ સાર કર્ડ છે. ઓકે, હા, આના વિશે સારું. વાત કરો. આ કર્ડ અને પનીર જોડે મિક્સ કરીને પછી એને ઉપર રેડ ચીલી પાવડર નાખ્યું છે. આ Oh, ખાવામાં wow. બહુ સરસ છે. વન્ડરફુલ. તો હવે પનીરને જ્યારે ખાવું હોય ત્યારે આ રીતે પણ ટેસ્ટી બનાવી શકીએ છીએ. હા. અને એને શું કહેવાય છે? સાર્કર ક્રીમ બોલ. અચ્છા, ઓકે. ક્રીમ બોલ, સાર્કર ક્રીમ બોલ. સાર્કર cream ઓકે.
તો સરસ મજાની રેસિપી બનીને તૈયાર છે. થેન્ક યુ સો મચ મનીષા મેમ ફોર કમિંગ હિયર. અને તમે જે અત્યારે SNS ક્લબનું વિઝન લઈને ચાલો છો, આઈ વિશ કે 300 લેડીઝથી 3000 લેડીઝ સુધી તમારા કોન્ટેક્ટ્સ બને અને ખૂબ જ તમારા જે કાર્યક્રમ છે એ સફળ જાય. થેન્ક યુ ધારા, થેન્ક યુ, માય પ્લેઝર ધારા, થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા આ વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને મોકલાવી દો. મારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો-પાવર્ડ બાય VIP ચાય. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો-પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.